તપેલું ભરાઈ ગયું છે જો લાખો માણસોના અત્યારે લાડવા તૈયાર થઈ ગયા છે. તમે જુઓ તો દાળ અત્યારે છે ને જો ટોપમાં અત્યારે ઉમેરી રહ્યા છે. જો તમે જીરું અત્યારે ઉમેરી રહ્યા છે. હેલો જય માતાજી મિત્રો, શિવાનજી શુક્લ લોકમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે આવી ગયા છીએ ગુરુ પૂનમ નિમિત્તે જે આપણે બગદાણાની જે રસોઈ કઈ રીતના બને છે ને તે હું તમને બતાવવાનો છું આ વિડીયોમાં. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયા રહેજો. ચેનલમાં નવા હોય તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. અત્યારે મિત્રો તમે જુઓ ને તો ધમધમતું રસોડું છે ને અત્યારે બની રહ્યું છે. જો તમે રીંગણા બટેટા બધું મિક્સ શાક જે ટીંડોરા એનું અત્યારે તૈયાર થઈ રહ્યું છે. જો તમે બાકી અહીંયા જો તમે કાચનો સોલ છે ને અંદર ઉમેરવામાં આવી રહ્યો છે અને બાકી બટેટા અત્યારે છે ને જો અહીંયા ભરી ભરી ઉમેરવામાં આવી રહ્યા છે. અત્યારે મિત્રો જો તમે ગોળ શાકની અંદર ઉમેરવામાં આવી રહ્યો છે. તો તમે આ બધા છે ને ભક્તો અત્યારે જે સેવા કરી રહ્યા છો તમે ગોળ અંદર ઉમેરી નાખ્યો છે. આ જગ્યા ઉપર જોવા મિત્રો તમે રીંગણા છે ને કટિંગ થઈ ગયા છે અને હવે શાકની અંદર હમણાં ઉમેરવામાં આવશે અને પછી છે ને આ જગ્યા ઉપર છે ને જે દાળ બની રહી છે એ હું તમને બતાવું. જો તમે અત્યારે આ જગ્યા ઉપર દાળ બની રહી છે. તો અત્યારે ધવાડાના કારણે તમને કાંઈ દેખાય નહીં ત્યાં પાસે જાય તો મિત્રો હું તમને છે ને જે પીરસવા માટે કાઉન્ટર તૈયાર થવા માટે જે અત્યારે બધા ભરાઈ ગયા છે ને તમે તમને બતાવું. જો આ બધી વસ્તુમાં છે ને બહાર અત્યારે પીરસવા માટે જશે. બાકી જો તમે લાડવાની ચોકીઓ આ જગ્યા ઉપર છે ને ગોઠવાઈ ગઈ છે. જો લાઈનમાં છે ને બધી ચોકીઓ આમાં અંદર ગોઠવાયેલી છે. જો તમે લાડવા આ જગ્યા ઉપર ભરાય લાડવા ગાંઠિયા આ ટોપમાં જે ગાંઠિયા ભરી રહ્યા છે. હવે મિત્રો હું તમને છે ને જે લઈ જઈ રહ્યો છું શાક દાળનો જે વિભાગ છે ને તે જગ્યા ઉપર જો તમે આ જગ્યા ઉપર છે ને દાળ ભાત શાક જે બની રહ્યું છે. તો ચાલો હું તમને બતાવું. મિત્રો શરૂઆતમાં તે ઢગલા મોઢે છે ને જે રીંગણા ને બટેટા ને ટીંડોરા ને આ બધી વસ્તુ છે ને તે કટિંગ કરીને અત્યારે આ જગ્યા ઉપર શાક બની રહ્યું છે. જગ્યા ઉપર છે ને સાની પ્રસાદી આવી ગયું. બસ બસ જો મિત્રો આ જગ્યા ઉપરથી છે ને અત્યારે જે રીંગણા ભરાય ને અત્યારે આ શાકમાં ઉમેરવામાં આવી રહ્યા છે રીંગણા. તો તમે ડોલું મોઢે રીંગણા ઉમેરી રહ્યા છે. દાળ વિભાગમાં આવી ગયા છે. તમે જો દાળ બની રહી છે પણ અત્યારે આમાં છે ને કાંઈ દેખાય નહીં તમને. દાળ બની રહી છે અને બાકી છે ને આ મામા અત્યારે છે ને અહીંયા હાથીઓનો ભૂકો છે એ આમાં ઓરવાનો હોય. જો તમે અંદર તાપ થાય છે. મિત્રો દાળની અંદર છે ને ગોળ અત્યારે ઉમેરી રહ્યા છે. જો રીંગણા પછી કાચા કેળા છે અને તમે જો આ બધું છે ને આ બધા હળદર જીરું મરચું આખું જીરું રાઈ ધાણા જીરું આ બધી વસ્તુ છે ને ડોલમાં ભરી રહ્યા છે. દાળનો વઘાર આ જગ્યા ઉપર થઈ રહ્યો છે. દાળના વઘારમાં જીરું અત્યારે ઉમેરી રહ્યા છે. અત્યારે શાકની અંદર નાખવા માટે મરચું ભરી લીધું છે અને જીરું હજી ભરી રહ્યા છે. અત્યારે ગોળ દાળમાં ઉમેરવા માટે લાવી રહ્યા છે. તો અત્યારે હવે આમાં મરચું હળદર અને જીરું ત્રણેય વસ્તુ છે ને આમાં મિક્સ થઈ ગઈ છે. બાકી હવે છે ને
આ જગ્યા ઉપર રાખી હવે છે ને મિત્રો હું તમને છે ને જે ટમેટાનું કટિંગ થઈ રહ્યું છે બતાવવા લઈ જઈ રહ્યો જો આમાં પહેલાં ટમેટા ધોઈ નાખ્યા છે અહીંયા છે ને જો ટમેટાનું કટિંગ થઈ રહ્યું હતું તો આ ડોલ ભરીને છે ને કટિંગ થઈ ગયું અત્યારે મિત્રો છે ને શાકની અંદર હવે છે ને મિત્રો અત્યારે શાક આપણે જે બનાવતા હતા ને એ તૈયાર થઈ ગયું છે એ હવે નીચે તમને બતાવું આ કઈ રીતે અહીંયા સુવિધા છે જે કાઢવાની શાક છે ને નીચે હમણાં વાલ ખોલશે ને એટલે આ ત્રણેય વાલમાંથી બધી વસ્તુ જે તપેલામાં તૈયાર થઈ હોય ને તમે અહીંયા નીચે કાઢી શકો એટલે તમારે ડોલે ડોલે ન કાઢવું પડે ડાયરેક્ટ વાલ ખોલો એટલે એ તપેલું ભરાઈ જાય આ બધા તપેલા છે ને અત્યારે રસોઈના ભરશે જો મિત્રો અત્યારે છે ને તપેલું ભરાઈ રહ્યું છે શાકનું જો હાલો તપેલું ભરાઈ ગયું છે જો થઈ ગયું કમ્પ્લેટ આ ત્યાં રેકડાના મદદથી છે ને ખેંચી લેવાનું અને હવે નવું તપેલું પાછું લાગી જાય જો વાલ ખોલે હાલો જો વાલ ખુલી ગયો આવી ગયું જો આ જગ્યા ઉપર શાક તૈયાર થાય છે ત્યાંથી અત્યારે શાક તૈયાર થઈને આ તપેલાની અંદર બાર વાલના મદદથી અત્યારે આવી જાય છે મિત્રો સામેથી ટોપ ભરાઈને છે ને અત્યારે આ જગ્યા ઉપર લાઈનમાં ગોઠવાઈ રહ્યા છે તો પહેલો ટોપ બીજો ટોપ અને ત્રીજો ટોપ અને ચોથો ટોપ જો તમે આ જગ્યા ઉપર ફરી પાછો ભરાઈ રહ્યો છે હવે મિત્રો આપણે જે શાક વિભાગ છે તમને મેં બતાવ્યો ત્યાર પછી હવે આપણે જઈ રહ્યા છીએ રોટલી વિભાગમાં તમે જુઓ આ જગ્યા ઉપર રોટલીનો લોટ બંધાઈ ગયો જે હું તમને બતાવું પહેલાં સ્ટેપ બાય સ્ટેપ જો આ રોટલીનો લોટ છે અને આ મશીનની અંદર છે ને રોટલીનો લોટ બંધાઈ રહ્યો હોય જો તમે આમાં અત્યારે બાંધાઈને કમ્પ્લીટ થઈ ગયો છે બરાબર ત્યાર પછી છે ને જે આગળ આપણે આ જગ્યા ઉપર લોટ એની રોટલી વણાઈ રહી છે બરાબર લોટ આવી ગયો ગળિયા વાળે અને ત્યાર પછી અહીંયા જુઓ તમે રોટલી અત્યારે વણી રહ્યા આપણે અત્યારે રોટલી વીણા અને અહીંયા છે ને રોટલી શેકાઈ રહી છે તો તમે રોટલી ઉડતી અત્યારે આવે છે જો વણતા જઈને શેકવતા જાય છે જો મસ્તીની રોટલી અત્યારે તૈયાર થઈ રહી છે જો બરોબર અને હવે આ જગ્યા ઉપર છે ને ફરી પાછું જે દાળ અત્યારે તૈયાર થઈને કાઢવામાં આવી રહી છે તે પહેલાં હું તમને છે ને હજી રોટલીની અપડેટ આપી દઉં જો અહીંયા રોટલી તૈયાર થઈને આવી ગઈ છે અને અત્યારે છે ને અહીંયા ઘી લગાડવામાં આવી રહ્યું જો અને આ ટીપું ભરાઈ ગઈ છે રોટલીની બરાબર બધી વસ્તુ છે ને મિત્રો સ્ટેપ બાય સ્ટેપ અત્યારે જે અહીંયા બનતી રહી છે હું તમને બતાવું કાલે છે ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમાનો જ અત્યારે જે જમવાનો જે સ્ટોપ અત્યારે કરી રહ્યા છે અને આ જગ્યા ઉપરથી દાળ છે ને અત્યારે આ તપેલામાં કાઢવાની છે અને તપેલું જો તમે ધોઈ રહ્યા છે એ લોકો તો અલ્પેશભાઈ પર સેવા આપણે કરી રહ્યા છીએ અત્યારે જો મિત્રો આ જગ્યા ઉપર છે ને રોટલીનું કટિંગ થઈ રહ્યું છે રોટલીનું કટિંગ થઈ જાય ને તે પછી જો તમે આ રીતના જે છે ને ભરવામાં આવી રહી છે જો આ ટીપમાંથી કાઢીને કટિંગ થઈને આમાં ભરવામાં આવી રહી છે પીરસ હવે છે ને મિત્રો તમે જુઓ દાળ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે ને ટોપ ભરાવા માંડ્યો છે ફાઇનલી મિત્રો છે ને અત્યારે દાળ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે બાકી જો તમને બતાવું દાળ અત્યારે છે ને જો ટોપમાં અત્યારે ઉમેરી રહ્યા છે જો તમે ઉપરથી તૈયાર થઈ જો તમે કેમ આવે તમારે